કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આપણે સરસ મજાના ફરાળી ઢોકળા બનાવીશું। પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જો સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરું। આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા સાબુદાણા અને મોરૈયાને ક્રશ કરી લીધા છે। ક્રશ કર્યા પછી મેં તપેલીમાં કાઢી લીધા છે। પછી તેમાં 1 વાટકી દહીં અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખી છે। તેને બરાબર હલાવી દીધું છે। પાણી નાખીને પછી તે બીજા બાઉલમાં આપણે કાઢી લઈશું અડધું મિશ્રણ। પછી આપણે તેની અંદર અડધી ચમચી તેલ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/4 જેટલું આપણે ઈનો, પછી તેની પર થોડું પાણી નાખીને મિક્સ કરી દઈશું। પહેલેથી કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પછી તેના પર થાળી મૂકીને ખીરું નાખી દેવું। ખીરું નાખીને તેની પર મરી પાવડર, લાલ મરચાંનો પાવડર નાખી દેવો। પછી તેને 10 થી 15 મિનિટ માટે તેને ઢાંકીને રાખવું। ઢંકાઈ જાય પછી તેને ખોલીને ચેક કરી લેવું। પછી અહીંયા એક વઘારિયામાં તેલ લઈશું। તેની અંદર જીરું, તલ, લીમડીના પત્તા અને લીલા મરચાં નાખીને વઘાર કરી લઈશું। વઘાર પછી આપણે ઢોકળા